નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કેબીસી ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। ભાવનગર વિભાગમાં એક આશ્રિત કર્મચારીના પુત્રએ નિગમમાં મેળવી ભવ્ય સફળતા। કેબીસી ન્યૂઝ મારફત વિગતવાર સમાચાર જણાવીએ કે આશ્રિતમાં કેસમાં નિગમમાં નિમણૂક પામેલા કર્મચારી શ્રી જિગ્નેશ કુમાર બી પંડ્યા વર્ષ 1993માં ભાવનગર વિભાગમાં તળાજા ડેપોમાં ક્લાર્ક તરીકે નિમણૂક મેળવનાર, વર્ષ 2000માં જુનિયર આસિસ્ટન્ટ તરીકે વિભાગ યંત્રાલય એસટી ભાવનગરમાં ફરજ બજાવનાર, વર્ષ 2003માં ગુજરાત કક્ષાએ માત્ર એવા એક સમર્થ કર્મચારી જેઓએ સ્ટોપ કીપર, જુનિયર એકાઉન્ટન્ટ, સિનિયર આસિસ્ટન્ટ એમ 3 ખાતાકીય પરીક્ષાઓ ઉત્તીર્ણ કરેલ છે, જે તેમની વિલક્ષણ પ્રતિભાનો પરિચય આપી રહી છે। 2003માં સ્ટોર કીપર તરીકે ભાવનગર વિભાગ અને રાજકોટ વિભાગમાં ફરજ બજાવી વર્ષ 2011થી ઇન્ચાર્જ આસિસ્ટન્ટ સ્ટોર ઓફિસર તરીકે અમરેલી વિભાગ અને ભાવનગરમાં સક્રિય અને સફળ ફરજ બજાવી રહેલ છે। વર્ષ 2025માં એએસઓ ક્લાસ 2 ઓફિસરની ખાતાકીય પરીક્ષા ઉત્તીર્ણ કરેલ છે। આમ ક્લાર્ક કક્ષામાં નિમણૂક પામી પોતાના સખત પરિશ્રમ અને અથાગ મહેનતના પરિણામ સ્વરૂપ ક્લાસ 2 ઓફિસર સુધી એક સન્માનીય અને ગરિમાપૂર્ણ પ્રતિષ્ઠિત પદ સુધી પહોંચ્યા છે। શ્રી જિગ્નેશ ભરતભાઈ પંડ્યા નિગમમાં માન્ય સંગઠન એસટી કર્મચારી મંડળમાં એક સામાન્ય કાર્યકર તરીકે જોડાઈને વર્તમાન સમયે ભાવનગર વિભાગમાં જનરલ સેક્રેટરી તરીકે ગરિમાપૂર્ણ અને આદરણીય સ્થાન સુધી પહોંચ્યા છે। શ્રી પંડ્યાજી સફળ સંગઠનકર્તા અને કાર્યક્ષમ કર્મચારી, સુપરવાઇઝર અને અધિકારી તરીકે સફળ અને સાર્થક સાબિત થયેલા છે। પરસ્પર વહીવટ અને સંગઠન બંને બાબતોનું શ્રેષ્ઠ સંકલન કરી સર્વશ્રેષ્ઠ વહીવટકર્તા અને સક્ષમ, પ્રેરક, પ્રામાણિક સંગઠનના હોદ્દેદાર સાબિત થયા। પંડ્યાજીની આવી વિલક્ષણ પ્રતિભા ધરાવે છે। રિપોર્ટર મુસ્તાકભાઈ મેઘાણી, કેબીસી ન્યૂઝ, ભાવનગર। દર્શક મિત્રો, કેબીસી ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે। કે જોડાય અને ક્લાર્ક થી ક્લાસ 2 અધિકારી તરીકેની પરીક્ષા પાસ કરી 33 વર્ષની સર્વિસમાં મારાથી જે શક્ય હતી એટલા નિગમ પ્રત્યેની વફાદારી રાખી અને આ સ્ટેજ સુધી પહોંચ્યા છીએ। 1993માં માનનીય મુરબ્બી એવા સતુભા બાપુ, પ્રદીપ બાપુની પ્રેરણાથી કર્મચારી મંડળમાં એક સામાન્ય કાર્યકર તરીકે જોડાયેલો હતો કે જે અત્યારે નીચે બેસીને તાળી પાડે છે, એવી રીતે અમે નીચે બેસીને તાળી પાડતા। કાર્યકરથી લઈને મહામંત્રી સુધી બનાવવામાં આપ સૌનો ખૂબ મોટો ફાળો રહ્યો છે। કર્મચારી મંડળ ભાવનગર વિભાગ અને ખાસ કરીને મારા પરમ મિત્ર સુખદેવસિંહ અને દિલીપસિંહભાઈએ બધાને સાથે રાખી સન્માનને લાયક બનાવ્યો અને સન્માન કર્યું બદલ આપ સૌનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર।